જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મહાભૃંગરાજ તેલ. પહેલા તમને બતાવી દઉં કે ભૃંગરાજનો છોડ કેવો હોય. આ રીતના છોડ હોય તેમાં સફેદ કલરના ફૂલ આવે છે. ભૃંગરાજને ભાંગરા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ચોમાસું આવ્યું છે એટલે તમારા ઘરની આસપાસ જ્યાં પાણી ભરેલું રહે ત્યાં ભૃંગરાજનો છોડ ઉગે છે. મેં તો મારી બાલ્કનીમાં કુંડામાં જ ભૃંગરાજ વાવેલો છે. હું તો કુંડામાં જ વાવેલો રાખું છું, કારણ કે મારે રેસીપીમાં ઉપયોગમાં લેવાનો હોય એટલા માટે. તો ચલો આજની રેસીપી શરૂ કરીએ. વાળની, સ્કિનની અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આપણે શુદ્ધ ભૃંગરાજ તેલ બનાવીએ. ના કોઈ કેમિકલ કે ના કોઈ કલરનો ઉપયોગ. તો પહેલા મેં ભૃંગરાજને કુંડામાંથી લઈને સારી રીતના ધોઈ લીધો છે અને પછી સારી રીતના કોટનના કપડાથી કોરો પણ કરી લીધો છે, બિલકુલ પાણીનો ભાગ ના રહે તે રીતના. હવે તેના પાંદડા અને કૂણી દાંડલીને તોડીને એક બાઉલ ભરી લઈએ, એટલે આપણને તેની સામે કેટલું તેલ લેવું તેનું માપ આવે. ત્યારબાદ તેને મિક્સર જારમાં એડ કરીશું. એ વાતનું ધ્યાન રાખવાનું કે ભૃંગરાજને પીસવામાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. આને પીસી લઈએ. મિત્રો, આ જે પેસ્ટ છે તે તમારી સ્કિન અને હેર માટે સંજીવની જડીબુટી છે. તમને સ્કિનના કોઈ પ્રોબ્લેમ કેમ નથી તેની ઉપર તમે આ પેસ્ટ લગાવશો એટલે તમને 100% ફાયદા થશે. તે જ રીતના તમારા વાળના પણ કોઈ પ્રોબ્લેમ હશે તો તે ભૃંગરાજ દૂર કરશે. એટલે જ તેને તેલનો રાજા કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો, બસ આટલી જ વારમાં મારા હાથની આંગળીઓ પણ કાળી થઈ ગઈ છે. તો વાળને કેટલોય અસર કરશે. હવે જે બાઉલ ભરીને આપણે ભૃંગરાજ લીધો છે તે જ બાઉલ ભરીને મેં અડધો બાઉલ કોપરેલ તેલ અને અડધો બાઉલ તલનું તેલ લીધું છે. તેમાંથી તમે એકલું કોપરેલ કે એકલું તલનું તેલ પણ લઈ શકો છો. તેલને એક જાડા તળિયાવાળી કઢાઈમાં લઈશું અને તેમાં આપણે જે ભૃંગરાજની પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરીને પછી જ ગેસ પર ચડાવીશું. આ પેસ્ટને ઠંડા તેલમાં જ પહેલા ઉમેરવાની. જો તમે ગરમ તેલમાં ભૃંગરાજની પેસ્ટ ઉમેરશો તો તેના ગુણધર્મો છે તે બળી જશે. એટલે એ ધ્યાન રાખવાનું કે પહેલા ઠંડા તેલમાં ભૃંગરાજની પેસ્ટ મિક્સ કરવાની. ત્યારબાદ ગેસની સ્લો ફ્લેમ પર ભૃંગરાજ તેલને ઉકાળી લઈએ. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની, એટલે તેના પોષક તત્વો બળે નહીં. મિત્રો, માર્કેટમાં પણ ભૃંગરાજ તેલ તમને આસાનીથી મળી જશે, પણ તેમાં ખૂબ જ કેમિકલ મિક્સ કરેલા હોય છે, જે આપણા વાળને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ભૃંગરાજ તેલ ખૂબ જ આસાનીથી ઓછી મહેનતે ઘરે તૈયાર થાય છે અને એ પણ પૂરી શુદ્ધતા સાથે. જો તમારા વાળ ખરે છે, વાળ અકાળે સફેદ થાય છે, તે દૂર કરશે. તમારી સ્કેલ્પને સાવ ક્લીન બનાવે છે અને તમારા વાળ ધીરે ધીરે રેગ્યુલર ઉપયોગથી સરસ ઘાટા, લાંબા અને સુંદર બનાવશે. ધીરે ધીરે તેલનો કલર એકદમ સરસ લીલો આવવા લાગ્યો છે. તેલ ઉકાળો ત્યારે તેલમાંથી ધુવાળા નીકળે એટલી ગેસની ફ્લેમથી નહીં ઉકાળવાનું. આ રીતના ધીરે ધીરે ઉકાળવાનું છે. ધીમી આંચ પર મેં 10 મિનિટ જેવું ઉકાળ્યું છે. તમે જુઓ, તેલનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે અને બધો જ ભૃંગરાજનો અર્ક તેલમાં મિક્સ થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને આને બિલકુલ ઠંડુ થવા દઈએ. ભૃંગરાજના પાનને ચેક કરીએ તો થોડા ક્રિસ્પી થઈ ગયા છે. બસ આવા થોડા ક્રિસ્પી કરવાના છે, સાવ ક્રિસ્પી નહીં થવા દેવાના. હજુ તેલ ગરમ છે, ઠંડુ થશે ત્યાં હજુ ક્રિસ્પી થઈ જશે. જો ભૃંગરાજના પાન સાવ ક્રિસ્પી થઈ જશે તો તેના પોષક તત્વો બળી જશે અને આપણું તેલ સારું નહીં બને. મિત્રો, હવે ચોમાસું આવશે એટલે ભૃંગરાજ તમને બધે જોવા મળશે. તો આ ચોક્કસ એકવાર આ તેલ બનાવજો, ઉપયોગ કરજો, પછી તમારો અનુભવ મને શેર કરજો. આ ચમત્કારિક તેલ છે, તમને રિઝલ્ટ પણ ચમત્કારિક આપશે. તેલ આપણું ઠંડુ થઈ ગયું છે તો બાઉલ પર ગરણો રાખીને તેની ઉપર મલમલનું કપડું રાખીને ગાળી લઈએ.
કલર તો તમે જુઓ કેટલો મસ્ત આવ્યો છે, કારણ કે આપણે તેને ધીમી આંચ પર ઉકાળ્યું છે એટલે આવ્યો છે. હવે બધી જ બાજુથી કપડું ભેગું કરીને આ રીતના પ્રેસ કરીશું એટલે બધું તેલ ગળાઈ જશે. આ તેલને તમે અઠવાડિયામાં 2 વાર સ્કેલ્પમાંથી લઈને પૂરી લેન્થમાં હળવે હાથે માલિશ કરજો. પછી તમે જુઓ તેનું રિઝલ્ટ. ધીરે ધીરે તમારા વાળ ખરતા બંધ થઈ જશે, સફેદ થતા અટકી જશે અને તમારા વાળ લાંબા, કાળા અને સરસ સુંદર થઈ જશે. આ તેલનો તમે એકવાર ઉપયોગ કરશો એટલે તમને કોઈ ચમત્કાર નહીં થાય, પણ રેગ્યુલર ઉપયોગ કરવાથી 100% ફાયદા થશે. હવે આ જે પેસ્ટ વધી છે તેને ફેંકી ના દેતા, તેમાં દહીં અને મેથીનો પાવડર મિક્સ કરીને વાળને વોશ કરવાની 1 કલાક પહેલા વાળમાં લગાવી દેજો. 1 કલાક પછી નોર્મલ શેમ્પૂથી વાળને વોશ કરી લેજો. વાળ તમારા સરસ સિલ્કી અને ચમકદાર થઈ જશે. હવે આ તેલને સ્ટોર કરવા માટે મેં કાચની બોટલ લીધી છે, તેમાં આપણે તેલને ભરી દઈએ. આ તેલને તમે પૂરા 1 વર્ષથી પણ વધારે સ્ટોર કરશો ને તો પણ ખરાબ નહીં થાય. આને તમે વાળમાં તો લગાવી જ શકશો, પણ તમને કોઈ સ્કિનના પ્રોબ્લેમ કે શિયાળામાં સ્કિન પર લગાવશો તો સ્કિન સોફ્ટ થઈ જશે. તો એકવાર તો ચોક્કસ મિત્રો ટ્રાય કરજો. ને તમને મારા આજનો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, એટલે તે લોકો પણ આનો લાભ લઈ શકે. અને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.